જય શ્રી સ્વામિનારાયણ. હવે અમે હરિદ્વારથી ઋષિકેશના દર્શનીય સ્થળો એના દર્શન માટે જઈ રહ્યા છીએ. ત્યાં રસ્તામાં સત્યનારાયણ મંદિર આવે છે અને ઋષિકેશની અંદર શત્રુઘ્નજીની તપસ્થલી એવું આ શત્રુઘ્ન મંદિર છે, જેના તમે દર્શન કરી રહ્યા છો. પૂર્વે ભગવાન શ્રી રામના ભાઈ શત્રુઘ્નજી એમણે અહીંયા તપશ્ચર્યા કરી છે એવું માનવામાં આવે છે. આમ તો આ ઋષિકેશની અંદર ભરતજીની તપસ્થલી અને શત્રુઘ્નજીની બંનેની અલગ અલગ તપસ્થલી છે. ભરત મંદિર પણ છે, પણ અત્યારે આ તમે શત્રુઘ્ન મંદિરના દર્શન કરી રહ્યા છો. બાજુમાં રામ લક્ષ્મણ જાનકી વગેરે પણ બિરાજે છે અને શત્રુઘ્ન મહારાજની સરસ એકદમ શ્યામ સ્વરૂપે આપણને મૂર્તિ એના દર્શન થઈ રહ્યા છે. ત્યાંથી હવે અમે આગળ જઈ રહ્યા છીએ. તો આ ઋષિકેશની જે બજારો એને વટાવી અને અમે લક્ષ્મણ ઝૂલા બંધ હતો પુલ, તેનું રિનોવેશન ચાલે છે, એટલે અમે રામ ઝૂલા ઉપર થઈ અને સામે કિનારે જઈ રહ્યા છીએ. આ તમે સરસ મજાનો જે વિશાળ ઝૂલો જોઈ રહ્યા છો તો એ રામ ઝૂલા છે. જેટલા ભાવિક દર્શન કરવા માટે આવે એ બધા જ આ રામ ઝૂલા ઉપરથી ચાલી અને સામે કિનારે જાય છે. માણસોનું થોડું ટ્રાફિક છે એટલે સેફટીની વચ્ચે અમે જઈ રહ્યા છીએ. બંને બાજુ સરસ મજાના ગંગાજીના દર્શન થઈ રહ્યા છે, પર્વતમાળાના પણ દર્શન થઈ રહ્યા છે. તો સામે કિનારે જઈ અને અમે સૌ પ્રથમ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર જેને કહેવામાં આવે તો ત્યાં અમે દર્શન કરવા માટે ગયા છીએ. તમે દર્શન કરશો. સરસ મજાના લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે. આજુબાજુમાં બીજી મૂર્તિઓ પણ રામ સીતા વગેરેની દર્શન આપે છે. સરસ મજાના અનેક ચિત્રો પણ હતા. અત્યારે તમે જે દર્શન કરો છો તો એને ત્યાંનું રામેશ્વર મંદિર કહેવામાં આવે છે, જ્યાં ભગવાન રામેશ્વરજીનું શિવલિંગ છે. તો એના દર્શન કરી અને અમે હવે પાછા વળી રહ્યા છીએ. આ તમે ત્યાંની સામે કિનારાની બજારો અને બાજુમાં જ સરસ મજાનો ગંગાજીનો કિનારો છે. તો ત્યાંથી હવે અમે જઈએ છીએ. તો આ પુલને જાનકી પુલ કહેવામાં આવે છે. રામ ઝૂલા ઉપરથી અમે પસાર થયા, એન્ટર થયા અને જ્યારે રિટર્ન થયા તો આ જાનકી પુલ ઉપરથી, જાનકી ઝૂલા જેને કહેવાય, તો એના ઉપરથી હવે અમે પાછા વળી રહ્યા છીએ. સરસ મજાનો આજુબાજુમાં એનો દિવ્ય અને ભવ્ય નદીનો નજારો છે. પાણી આમ તમને થોડું ઓછું દેખાય છે, પણ બંને બાજુ જે હિમાલયમાંથી આવતા ગંગાજી એ હરિદ્વાર બાજુ જઈ રહ્યા છે. એવો સરસ મજાનો જળ પ્રવાહ એના આપણને દર્શન થશે. આ ઝૂલો પણ તમે જોઈ રહ્યા છો કે સરસ જાણે કે આમ દોરીઓથી જ બાંધ્યો હોય એવો સુંદર મજાનો ઝૂલો છે. આજુબાજુની પર્વતમાળા, ગંગાજી, એનો અદ્ભુત નજારો. સાંજ પડવા આવી છે, સૂર્ય ઢળવાની તૈયારીમાં છે, એટલે માહોલ અતિશય સુંદર લાગે છે. તો એ જાનકી પુલને વિટાવી અને અમે પાછા સામે કિનારે જે ઇસ્કોન મંદિર છે, બહુ સુંદર મજાનું દર્શનીય મંદિર છે, તો એ ઇસ્કોન મંદિરના પગથિયા ચડી રહ્યા છે. તમે આજુબાજુમાં ચિત્રો પણ નિહાળી રહ્યા છો. સરસ મજાના રાધા કૃષ્ણ દેવ બિરાજમાન છે. ચૈતન્ય મહાપ્રભુ, જગન્નાથ પ્રભુ પણ બલરામ સુભદ્રાજીની સાથે બિરાજમાન છે. તો ત્યાં અમે એના દર્શન કર્યા. ત્યાંના શૃંગારો પણ ખૂબ સરસ હોય છે. સામે સુંદર મજાના ગરુડજીની મૂર્તિ છે. જ્યાં જ્યાં વિષ્ણુ મંદિર હોય ત્યાં ગરુડજી બિરાજતા હોય છે. આ એ મંદિરનો પાછળનો જે આગળનો ભાગ છે, ત્યાં ઘણી બધી વિશાળ જગ્યા હોય અને સરસ મજાના ઝાડ વગેરે, પાછળ પર્વતમાળા વગેરેનો સુંદર નજારો હોય. ચાલીને આવ્યા હોઈએ એટલે વિશ્રાંતિ લેવા માટે બધા બહેનો બેઠા છે. હજુ અડધા ઉપર બહેનો બાકી છે, જે પાછળ રહી ગયા છે, એની રાહે અમે બધા જ અહીંયા બેઠેલા છીએ. એ તમે જોઈ રહ્યા છો. સરસ મજાના જૂના પુરાણા વૃક્ષો પણ છે. તો આવી રીતે ત્યાં દર્શન કરી અને આપણો જે સ્વામિનારાયણ આશ્રમ છે તો ત્યાં અમે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. સરસ મજાના ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. તો બધા જ બહેનો નીલકંઠ વર્ણી સ્વરૂપે પણ નાનું એવું વર્ણી વેશનું રૂપ છે, તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો. બધા બહેનો પણ એના દર્શન કરવા માટે આવ્યા છે. આ જે આપણો સ્વામિનારાયણ ઘાટ છે ઋષિકેશ, એ મંદિરની આગળનો જે ભાગ, ત્યાં આરતીની સુંદર તૈયારીઓ બ્રહ્મકુમારો વગેરે બધા કરી રહ્યા છે અને આ ગંગાજીનો સુંદર પ્રવાહ પણ તમે જોઈ રહ્યા છો. આપણો જ બાંધેલો આ સુંદર ઘાટ છે. ગંગાજીમાં પાણી આમ થોડું
ઓછું દેખાઈ રહ્યું છે. સાંજનો સમય છે એટલે દરેક ઘાટે આરતીની તૈયારીઓ પણ આ તમે જોઈ રહ્યા છો. સરસ રીતે બ્રહ્મકુમારો ધૂન કીર્તન વગેરે કરે છે. ભાવિક ભક્તજનો ત્યાં બધે દર્શન કરે છે, ફરે છે, કોઈ બેઠા છે, કોઈ સ્નાન વગેરે પણ કરી રહ્યા છે. બહુ પહોળો અને સરસ પાકા પથ્થરથી બાંધેલો આ ઘાટ છે. સામે પણ પર્વતોનો નજારો તમે જોઈ રહ્યા છો. તો ત્યાં દર્શન કરી અને અમે હવે ત્રિવેણી ઘાટ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. તો ઋષિકેશનો આ પ્રસિદ્ધ ઘાટ કહેવામાં આવે છે. અહીંયા હિમાલય ઉપરથી આવતા ગંગાજી, એક બાજુથી સરસ્વતીજી અને એક બાજુથી યમુનાજી, આ ત્રણ નદીઓનો સંગમ થાય છે. યમનોત્રી ઉપરથી યમુનાજી આવે છે, ગંગોત્રી ઉપરથી ગંગાજી આવે છે અને સરસ્વતીજી પણ ત્યાંથી જ હિમાલયમાંથી જ આવી રહ્યા છે. તો જેવી રીતે હરકી પૌડીમાં આરતીનો મહિમા છે, એવો જ ઋષિકેશની અંદર આ ત્રિવેણી ઘાટના દર્શન, સ્નાન, આરતી વગેરેનો મહિમા છે. એટલે સૌ પ્રથમ આ ત્રિવેણી ઘાટે અમે સ્નાન કરી રહ્યા છીએ. સૌપ્રથમ સંકલ્પ મૂક્યો અને ત્યાર પછી આમ તો પાણીનો પ્રવાહ બહુ પ્રચંડ છે એટલે એકલા સ્વતંત્ર રીતે કોઈ સ્નાન કરી શકે એવું નથી. ખેંચાણ પણ એવું જ છે એટલે એક બે વ્યક્તિઓને સ્નાન કરાવવું પડે એવું છે. તમે જોઈ રહ્યા છો બેનો બહુ ભાવ અને મહિમા સાથે ઠંડા હિમ જેવા જળમાં સાંજના સંધ્યા સમયે ડૂબકીઓ વગેરે મારી રહ્યા છે. જેટલા યાત્રિકો અમારી સાથે હતા, કથાના શ્રોતાઓ, એ બધાએ આ ત્રિવેણી ઘાટે ખૂબ જ ભાવથી સ્નાન કર્યું છે. બહેનો તો અમારી સાથે ઘણા બધા છે પણ બે પાંચ ને અમે અંદર આવવા દઈએ છીએ એટલે એ રીતે સ્નાન કરાયું છે. બધા ઉપર પ્રસાદીનો જે જળ એનો છંટકાવ પણ કરેલો છે, એ પણ તમે દર્શન કરી રહ્યા છો. તો ત્રિવેણીનો અતિ પ્રચંડ પ્રવાહ એ વહી રહ્યો છે. ત્રણ નદીઓ જેની અંદર ભેગી થઈ રહી છે, અલગ અલગ સ્થાનોમાંથી આવે છે. સામે સરસ મજાની લીલીછમ પર્વતમાળા, એના પણ તમને દર્શન થઈ રહ્યા છે. હિમાલય પર્વતની આ આછી ઝલક એમ આપણે કહી શકીએ. તો બધાય ભાવથી ભગવાનનું નામ લેતા સ્મરણ કરતા આ ત્રિવેણી ઘાટની અંદર સ્નાન કરે છે. બાજુમાં બીજા જે યાત્રિકો આવ્યા હોય બહાર ગામના, અલગ અલગ પ્રાંતના, એ પણ બધાય પોતપોતાની શ્રદ્ધા અને વિશ્વાસ પ્રમાણે સ્નાન કરી રહ્યા છે. સાથે આરતીની પણ તૈયારીઓ થઈ રહી છે, કારણ કે સંધ્યા ઢળવા આવી છે. એટલે ત્રિવેણી ઘાટે ઘણી બધી લગભગ 20-21 જેટલી મોટી આરતીઓના માધ્યમથી આ ત્રિવેણી મૈયાની આરતી કરવામાં આવે છે. આ ત્રિવેણી ઘાટ ઉપર અલગ અલગ આશ્રમો એ પણ અહીંયા સ્થિત છે. બધાએ લોકો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે જ્યાં ક્યાંય ઓળખાણ હોય એ રીતે આશ્રમોની અંદર જ્યારે ઋષિકેશમાં આવે ત્યારે તો ઉતરતા હોય છે. કથા વાર્તા વગેરેના આયોજન કરી અને આ ત્રિવેણી ઘાટમાં નિત્ય સ્નાન કરી અને પાવન થતા હોય છે. જેવો કથા વાર્તાનો માહોલ હરિદ્વારમાં હોય છે એવો જ માહોલ ઋષિકેશની અંદર પણ હોય છે. એટલે કોઈ ઋષિકેશમાં, કોઈ હરિદ્વારમાં, એવી રીતે અલગ અલગ રીતે કથાઓ કરતા હોય છે. આ બહેનોને અમે ડૂબકી મરાવી રહ્યા છીએ. પાણી ખૂબ જ ઠંડુ છે પણ મહિમા અને તાજી કથા વગેરે સાંભળીને આવ્યા હોય એટલે બધા જ ભાવથી આ જળની અંદર ડૂબકીઓ મારી રહ્યા છે. ખાસ કરીને નાના બહેનો, વડીલોને તો આમ પણ શરીરના પ્રોબ્લેમ હોય, કિનારે બેસી અને બધાએ સ્નાન કર્યું છે. આમ તો સ્નાન કર્યા વગરનું લગભગ આ સ્થાનની અંદર કોઈ રહ્યું નથી, કારણ કે ઋષિકેશ સુધી જઈએ અને ત્રિવેણી ઘાટે જો સ્નાન ન કરીએ તો એવી માન્યતા છે કે આપણને ઋષિકેશ હરિદ્વાર યાત્રાનું ફળ મળતું નથી. એટલે આવો મહિમા સમજી અને બધા જ ખૂબ જ ભાવથી સ્નાન કરી રહ્યા છે, ડૂબકીઓ વગેરે મારી રહ્યા છે. અને આ જે ત્રિવેણી ઘાટ છે તો એની અંદર સ્નાન કરવું અથવા તો પિતૃ તર્પણ વગેરે કરવા, આને કિનારે કોઈ પણ બીજી દૈવિક કે પૈતૃ સંબંધી વિધિ કરવી, એનો ખૂબ જ મહિમા અને એનું અનંત ઘણું ફળ શાસ્ત્રોની અંદર લખેલું છે. આપણે ખાલી ગંગાજીમાં સ્નાન કરતા હોઈએ તો ગંગા સ્નાનનું પુણ્ય મળે. મથુરા વગેરે ગયા હોઈએ, યમનોત્રી ગયા હોઈએ તો આપણે યમુનાજીમાં સ્નાન કરતા હોઈએ. અને સરસ્વતી તો લગભગ ગુપ્ત હોય છે. આ તો આની અંદર ખાલી મિક્સ થઈ અને આવી રહ્યા છે. પણ આ ત્રિવેણી સંગમ એટલે આને આપણે મિની પ્રયાગરાજ પણ કહી શકીએ, કારણ કે પ્રયાગરાજમાં જ આ 3 નદીઓનો ખાસ કરીને સંગમ આપણને બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાં સરસ્વતીજી ગુપ્ત નીકળતા હોય છે. પણ આ મિની અલ્હાબાદ એનું અહીંયા સ્નાન કરવાથી ફળ
મળે છે. જેટલા ભક્તો હરિદ્વાર દર્શન કરવા માટે જાય, ગંગા સ્નાન કરવા માટે જાય, તો એનું શાખાનગર આ ઋષિકેશ કહેવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો સંધ્યા સમયે અનેક મોટી મોટી આરતીઓ સાથે આ ત્રિવેણી કહેતા 3 નદીઓ ગંગા, યમુના અને સરસ્વતી એની આરતી થઈ રહી છે. આપણે સતત આરતીઓને ઘુમાવતા હોઈએ છીએ, પણ અહીંયા આરતી કરવાની રીત થોડી અલગ હોય. થોડીવાર આરતીને સ્થિર રાખવામાં આવે, વળી પાછી એને ઘુમાવવામાં આવે, અને એટલી બધી 108 એવી રીતે વાટો હોય એટલે હાથ ઉપર પણ પાણી છાંટવામાં આવે ત્યારે આ આરતી માણસ કરી શકતો હોય છે. તો છેલ્લે આ ત્રિવેણી ઘાટની આરતીના દર્શન કરી, સ્નાન કરી અને અમે હવે પવિત્ર હરિદ્વારની ધરતી તરફ જઈ રહ્યા છીએ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.